નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર રામપુર ચોકડી ખાતે ઠાકોર સમાજની લાઇબ્રેરી મામલે ધીંગાણું, સામસામે 10 લોકો સામે નોંધાઈ ફરિયાદ। ડીસાના બેકરીકુવા વિસ્તારમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ। પાલિકાની ટીમ બનાવ સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો। ડીસા નજીક બનાસ નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરી જતા 4 ડમ્પરો ઝડપાયા। વડગામના હડમતિયાના બાઇક ચાલકને સ્કૂલ બસે ટક્કર મારતા બાઇક ચાલકનું મોત। 22 દિવસ બાદ બે દીકરીઓના લગ્ન હોય પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઈવે સ્થિત 24 કોટ ઠાકોર સમાજની લાઇબ્રેરી આવેલી છે, જ્યાં સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અવારનવાર સંચાલકોને રજૂઆત કરતા સંચાલકો ઉગ્ર બન્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓ અને સંચાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું। બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઈવે સ્થિત 24 કોટ ઠાકોર સમાજની લાઇબ્રેરી આવેલી છે, જ્યાં સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અવારનવાર સંચાલકોને રજૂઆત કરતા સંચાલકો ઉગ્ર બન્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓ અને સંચાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જ્યાં વિદ્યાર્થીઓ સહિત સંચાલકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર અંબાજી હાઈવે ઉપર નવી આરટીઓ કચેરી સામે 24 કોટ ઠાકોર સમાજની શૈક્ષણિક સંસ્થાની લાઇબ્રેરી બનાવવામાં આવી છે, જેમાં ઠાકોર સમાજના જ વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી લાઇબ્રેરીમાં અભ્યાસ માટે રજૂઆતો કરી હતી, પરંતુ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો ન હતો તેવા આક્ષેપો સામે આવ્યા હતા, જેને લઈને વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી અન્નત્યાગ કરી ધરણા ઉપર બેસી ગયા હતા। જોકે વિદ્યાર્થીઓ અને સંચાલકો વચ્ચે રજૂઆત બાદ બંને જૂથો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જ્યાં વિદ્યાર્થીઓ અને સંચાલકોને ઈજાઓ પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જોકે હાલ બંને પક્ષોએ સામસામે પાલનપુર પૂર્વ મથકે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે। અમે છેલ્લા ઘણા સમયથી લાઇબ્રેરીના સંચાલકોને અવારનવાર રજૂઆત કરી હતી, પરંતુ તેમ છતાં પણ અમારી વાતે ધ્યાન ન લેતા ગઈકાલે અમને સંચાલકો દ્વારા પથ્થરો તેમજ માર મારવામાં આવ્યો હતો અને અમે પોલીસ ફરિયાદ કરી છે। અમારી સંસ્થા આગળ કેટલાક દિવસોથી સંસ્થા બહાર અસામાજિક તત્વો ધરણા ઉપર બેઠા હતા અને અમે જ્યારે તેમને પૂછ્યું ત્યારે તે લોકો પોતાની સાથે હથિયારો તેમજ એક શખ્સ અવારનવાર સંસ્થાની બહાર ફરતો હતો, જ્યાં અમે તેમને સમજાવતા વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થાના કમ્પાઉન્ડમાં જ હુમલો કરવામાં આવ્યો હતો। આ બાબતે અમે પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસ તપાસ કરી રહી છે। ગઈકાલે જે 24 ઠાકોર સમાજની લાઇબ્રેરી સામે બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી, તેની જાણ થતાં તાત્કાલિક પોલીસને મોકલી દેવાઈ હતી અને પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે। કાલે લુખ્ખા તત્વોને લઈને અપૂરસિંહ ને વિપુલભાઈ આવ્યા હતા અને અમારા ઉપર હુમલો કરાયો અને શિક્ષણનું નામ અને બાજુમાં અમારે 5 સંસ્થાઓ ચાલે આવી, ગઢવી સમાજ, દરબાર સમાજ, બારોટ સમાજ, આદિવાસી સમાજ, આ બધા આજુબાજુ સંસ્થાઓ છે, આ લોકો પ્રાઇવેટ ચલાવે અને કાલે પોલીસ આવતા પોલીસની હાજરીમાં અમને મારીને નાહી ગયા। નોમ પાડે શિક્ષણનું અને બહારના છે, અહીંના નથી, કેના કોઈ બહારના કહે અને બધી આવી લુખ્ખા તત્વો જ હાથે રાખે। આ ટોળકી જે રીતે રાખે કે બધા એવું નથી કે અમારી તો ઝઘડો થયો, તેમના સામે એક ધાબે બી ઝઘડો કરેલો, એક બીજા ભાઈ આજે ઝઘડો કરેલો। છેલ્લા 6 મહિનામાં તો આવ્યા છે, 6 મહિનામાં તો 10 ઝઘડા કર્યા અમને। આ હુમલામાં લાગ્યું છે 10 જણોને અમને, પણ અમે તો ભાઈને દાખલ કર્યા, એક ભાઈને જ હાલ એને ખૂબ ઈજા થઈ છે માથામાં, નુકસાન એટલે માથાના ભાગમાં 5 થી 6 ટકા આવ્યા અને ગાડીઓ 3 થી 4 બાઇક એ બધા તોડી નાખ્યા। તો પોલીસ ફરિયાદ થઈ તો પડ્યા જ છે। મારું નામ વિરસંગભાઈ, અને સંસ્થાના પ્રમુખ। સર, ગઈકાલે જે 24 કોટ ઠાકોર સમાજની જે બબાલ હતી, શું હતો સમગ્ર મામલો? ગઈકાલે ધણિયાણી ચોકડી પાસે જે ડિફેન્સની 2 કરિયર એકેડમી છે અને બંનેની કરિયર એકેડમીના સંચાલકો અને એમના વિદ્યાર્થીઓ વચ્ચે એકેડમીની લાઇબ્રેરીની સુવિધાઓ ઉપયોગ કરવા બાબતે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ
મારામારી થઈ ગયેલી અને એ બાબતે પૂર્વ પોલીસ સ્ટેશનના સ્ટાફે તરત જ ત્યાં પહોંચી મામલો થાળે પાડેલો અને જે તોફાની તત્વો હતા બંને બાજુથી ફરિયાદ લીધેલી છે અને રાયોટિંગનો ગુનો દાખલ કરેલો છે અને બાકી જે સંપત્તિનો જે બગાડનો ગુનો છે એ પણ દાખલ કરેલો છે અને હાલમાં કલેક્ટર સાહેબનું ગુજરાત જીપી 135 હેઠળનું જાહેરનામું પણ અમલમાં હોય એના અમલનો પણ ભંગ કરેલો છે તો એના વિરુદ્ધનો બંને પક્ષ એકબીજા ઉપર ફરિયાદ દાખલ કરી છે તો એનો ગુનો દાખલ કરેલો છે. સર, વિદ્યાર્થીઓ આક્ષેપ કરતા હતા કે પોલીસની હાજરીમાં જ હુમલો થયો, એ કેટલું વ્યાજબી? નહીં, પોલીસ જો અમને કોલ મળેલો એવું તરત જ પોલીસ ત્યાં પહોંચી ગયેલી અને પોલીસ પહોંચીને તરત મામલો થાળે પાડવાની પૂરી કોશિશ કરેલી હતી, પરંતુ અકાડમીના વિદ્યાર્થીઓ બંને સાઈડથી એની સંખ્યા ખૂબ જ વધારે હોય ધીમે ધીમે સ્ટાફ ત્યાં વધુ ખડકાઈ ગયેલો અને તરત જ મામલો થાળે પાડી દેવામાં આવેલો. ઠાકોર વિપુલભાઈ બાબુભાઈ છે અને હું બાબર તાલુકાથી અહીંયા ફોરેસ્ટની તૈયારી માટે આવેલો છું. અમારા સમાજ દ્વારા એક લાઇબ્રેરી ચાલે છે અહીંયા, ત્યાં અમને વાંચવા માટે એમને પૂછેલું સાહેબ લાઇબ્રેરી સમાજની છે તો અમને વાંચવા દો, તો લોકો અમને 2 દિવસ પહેલાં કીધેલું સાહેબ તમે એમને 1 દિવસનો ટાઈમ આપો. અમે ટાઈમ આપેલા ટાઈમે અમે ગયા ત્યાં તો લોકોએ અમને ના જ પાડી તમને વાંચવા નહીં મળે. સાહેબ અમને એ જ ગયું સાહેબ અમે સમાજના છીએ, અમને કેમ વાંચવા નહીં આપતા? એ લોકો કીધું સાહેબ અમારી મરજી, બરાબર, અમે વાંચવા આપવા ના આપવા એ અમારી મરજી છે. તો આ બાબતે અમે સાહેબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું અને એસપી સાહેબને બી આપેલું કે સાહેબ અમે ધરણા ઉપર અનધરણનો ત્યાગ કરીને બેસવાના છીએ. જ્યારે કાલે અમે ધરણા પર બેઠેલા હતા તે સમયે પોલીસ સ્ટાફ મિત્રો પણ ત્યાં હાજર હતા અને ટ્રસ્ટી લોકો હોસ્ટેલમાંથી આવી અને કોઈ બી વાર્તા કરવાનું ના માનીને સીધું મારકૂટ કરવાનું ચાલુ કરી દીધું. એ છોકરાઓ લાકડી વડે જે બીજા સમાજના છોકરાઓ ત્યાં રહે છે ને એ લાકડી પથરાઓ વડે સીધું મારવાનું ચાલુ કરી દીધું. અમે એમને બી પૂછ્યું કે આ પ્રશ્ન શાંતિથી પતી જાય છે, અમને યોગ્ય કારણ આપ્યું કે કેમ વાંચવા નથી મળતું. અમે બી સમાજના હા અને સમાજ સંચાલિત ટ્રસ્ટ દ્વારા લાઇબ્રેરી બનેલી છે તો અમને કેમ વાંચવા ના મળે? આ અમારો અમને આ બાબતે ન્યાય જોઈએ છે. હવે ન્યાય માટે ધરણા પર બેઠેલા હતા. ટ્રસ્ટીને આક્ષેપ છે કે તમે હથિયારો સાથે આવ્યા હતા અને અમે અત્યારે જ્યારે ગયા અમે લાઈવ વિડીયો બી અમારી જોડે છે અને અમે ત્યાં બેસીને રીડિંગ જ કરીએ. અમે થોડા લડવા માટે ગયા છીએ, અમે તો ન્યાય માટે ગયા છે ને. અનજલનો ત્યાગ કરી કોઈ લડવા માટે જાય ખરા? આ બાબતે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ કરી છે આ બાબતે. ઓકે, શું હતી સમગ્ર ઘટના? સમગ્ર ઘટના હતી અમારી સમાજની લાઇબ્રેરી છે અને સમાજની જગ્યા પર લાઇબ્રેરી સમાજની હોવાથી અમે સમાજના વિદ્યાર્થીઓ બધા ત્યાં ગયા અને ટ્રસ્ટી જે ચલાવે છે તેમને કીધું કે અમને વાંચવા દો, પણ જે સંચાલક છે તેમને ચોખ્ખી ના પાડેલી, કીધેલું કે તમને વાંચવા દેવામાં આવશે નહીં. અમે એમને પૂછેલું કે અમને શા કારણે વાંચવા દેવામાં આવશે નહીં, તો તેઓ કાંઈ જવાબ આપ્યો નહીં. પછી અમે કલેક્ટર કચેરીમાં એક આવેદન આપ્યું અને એસપી સાહેબને આવેદન આપ્યું અને અમે એસપી સાહેબને કીધેલું કે અમે ધરણા ઉપર જઈ રહ્યા છીએ અને ત્યાં જઈ અમારી સમાજની જગ્યા ઉપર અમે બેસી ગયા ધરણા ઉપર બધા વિદ્યાર્થીઓ. પછી અમને પોલીસ પણ આવી ગઈ અને બધા વિદ્યાર્થીઓ રીડિંગ કરી રહ્યા હતા. થોડીક જ વારમાં તે ટ્રસ્ટના સંચાલકો બધા આવી અને વિદ્યાર્થીઓને મારામારી કરવા લાગ્યા અને ત્યાં પોલીસ હોવા છતાં તેઓએ બધા વિદ્યાર્થીઓને મારામારી કરી અને અમારો એક પ્રશ્ન અમને શા માટે માર્યા એ અમને કહો. અને પછી વિદ્યાર્થીઓ જે પણ તૈયારી કરતા હતા, જે સમાજની લાઇબ્રેરી છે, સમાજના વિદ્યાર્થીઓને કેમ વાંચવા દેતા નથી, અમારો એક જ પ્રશ્ન હતો. ટ્રસ્ટીના આક્ષેપ છે કે તમે હથિયારો સાથે આવ્યા હતા કે અન્ય ઇસમો પણ લઈને આવ્યા હતા સાથે? અમે કશું લઈને નથી આવ્યા. તમે વિડીયોમાં જોઈ લેજો, જે અમારો વિડીયો વાયરલ થયો છે તેમાં પણ જોઈ લેજો. બધા વિદ્યાર્થીઓ શાંતિથી ત્યાં રીડિંગ કરી રહ્યા હતા અને અમારા વિદ્યાર્થીઓ પાસે કશું હથિયાર પણ નહોતું. તેઓએ અમારી બેગ હતી તે બધું જ ચકાસ્યું હતું. કશું વિદ્યાર્થી પાસે કશું નહોતું, ખાલી ચોપડા જ હતા, બાકી કશું નહોતું વિદ્યાર્થી પાસે. પોલીસ ફરિયાદ કરી છે? હા, પોલીસ ફરિયાદ કરી છે. શું નામ આપનું? મારું નામ ભાભર મામલતદારના અધ્યક્ષ સ્થાને ભાભર શહેરના ખાડિયા વિસ્તારથી વાવ સર્કલ સુધી મશાલ રેલી યોજાઈ. ભાભર શહેરમાં મતદાન જાગૃતિ માટે મશાલ રેલી યોજાઈ. ભાભર મામલતદારના અધ્યક્ષ સ્થાને ભાભર શહેરના ખાડિયા વિસ્તારથી વાવ સર્કલ સુધી મશાલ રેલી યોજાઈ હતી. રેલી દરમિયાન મોટી સંખ્યામાં નગરજનો, રાજકીય આગેવાનો સહિત શાળાના વિદ્યાર્થીઓ વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને મતદાન માટે જાગૃતિ આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ. રેલી દરમિયાન ભાભર મામલતદાર RM ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠા કલેક્ટર સાહેબ તથા નાયબ કલેક્ટર સુઈગામના માર્ગદર્શન હેઠળ આ મશાલ રેલીનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા લોકોમાં જાગૃતિ લાવી વધુમાં વધુ મતદાન થાય તેમજ 18 વર્ષના મતદારોને મતદાર યાદીમાં ઉમેરો કરાય તેવી ભાભર વાવ વિધાનસભાના 7
ના મતદારોને અપીલ કરવામાં આવી હતી. આ રેલી દરમિયાન મામલતદાર RM ચૌધરી, લોહાણા સમાજના પ્રમુખ હરિભાઈ આચાર્ય, સ્વરૂપજી ઠાકોર, ડોક્ટર નરેશભાઈ અકાણી, નાથુભા રાઠોડ, ધનજીભાઈ હાલાણી, હિતેશભાઈ ઠક્કર, અમૃતભાઈ પંચાલ, રઘુભાઈ પરમાર, મામલતદાર કચેરીનો સ્ટાફ સહિત ભાભર નગરજનો જોડાયા હતા. આજે ભાભર શહેરની અંદર ભારત સરકારની મતદાર યાદી જાગૃતિની રેલી નિમિત્તે ભાભરના નગરજનો, મામલતદાર ઓફિસનો સ્ટાફ અને નાના ભૂલકાઓ, શહેરના બાળકોએ સાથે રેલી કાઢી અને નગરજનોને અને આજુબાજુના લોકોને જાગૃત કરવા મતદાર અભિયાન, જે લોકો મતદારોમાં સામેલ થયેલા ન હોય એમણે તાત્કાલિક મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરાવી અને સરકારશ્રીના અભિગમને આગળ વધારી અને જેટલું બને એટલા બાકી રહેલા મતદારો દાખલ થાય એવી મતદારોને પણ અપીલ કરવામાં આવી. માનનીય કલેક્ટર સાહેબ બનાસકાંઠા અને મારા મદદનીશ કલેક્ટર સાહેબ સુઈગામની દેખરેખ નીચે અને એમની માર્ગદર્શન મુજબ 7 વાવ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન અને મતદાર જાગૃતિ અભિયાન માટે મને જે નોડલ અધિકારી તરીકે નિમણૂક કરેલી છે એના ભાગરૂપે આજે ભાભર શહેર ખાતે નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા ચોકથી વાવ સર્કલ સુધી એક વિશાળ મશાલ રેલીનું આયોજન કરેલું. એમાં શાળાના બાળકો, મારા સાથી કર્મચારીઓ, અધિકારીઓ અને ભાભરના ગ્રામજનો સામેલ થયેલા અને અમારી મતદાન અને મતદાર જાગૃતિ અભિયાનમાં પૂરો સહકાર આપેલો. એ બદલ હું સર્વે ભાભર ગ્રામજનોનો આભારી છું અને સારું આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના કામે સારું મતદાન થાય, મતદાન બાબતે મતદારોમાં જાગૃતિ ફેલાય એવી મારી સર્વે પ્રજાજનોને નમ્ર અપીલ અને વિનંતી છે. ડીસાના પેકરીકુવા વહોડા વિસ્તારમાં એક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફડાતફડી મચી હતી. બનાવને પગલે નગરપાલિકાની ટીમ બનાવ સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ડીસાના બેકરીકુવા વોડા વિસ્તારમાં રહેતા રામાભાઈ મધાજી રાજપૂત મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ને આજે અચાનક ઘરમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આખા ઘરમાં આગ પ્રસરી ગઈ હતી ને બનાવને પગલે પરિવારના સભ્યો સહિત આજુબાજુના લોકોએ દોડી આવી રાહતની કામગીરી શરૂ કરી હતી. અચાનક ઘરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ પણ બનાવ સ્થળે પહોંચી હતી ને ત્યાં સુધીમાં ઘરવકરીનો સંપૂર્ણ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ અનાજ સહિતનો માલ સામાન અને ઘરવકરી બળીને ખાખ થઈ જતા ગરીબ પરિવારને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ભાભર હાઈવે ઉપરથી દારૂ ભરીને પસાર થતી કાર ઝડપાઈ. ભાભર હાઈવે ઉપરથી દારૂ ભરીને પસાર થતી કાર ઝડપાઈ. ભાભર પંથકમાંથી દારૂની હેરાફેરી બુટલેગરો માટે મોકળું મેદાન છે. અહીંના અંતરિયાળ રસ્તાઓ દારૂની હેરાફેરી માટે બુટલેગરો માટે નિર્ભય બની ગયા છે. શુક્રવારની વહેલી સવારે ભાભર પોલીસે એક શંકાસ્પદ કારનો પીછો કરતા કાર ચાલકે તેની ગાડી ભગાડતા પોલીસે તેનો પીછો કરતા દારૂ ભરેલ કારને ભાભર હાઈવે ઉપર આંતરી લીધી હતી ને ગાડી ઝડપી લીધી હતી. ગાડીમાં સવાર એક ઇસમ ભાગી છૂટ્યો હતો, જ્યારે એક ઇસમ ઝડપાઈ ગયો હતો. શહેરી વિસ્તારના હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વસ્તીના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાસકાંઠાના ડીસા પાસેથી પસાર થતી બનાસ નદીમાંથી ગેરકાયદેસર રીતે ઓવરલોડ રેતી ભરીને જતા 4 ડમ્પર ઝડપાયા. ડીસા ગ્રામ્ય મામલતદાર સહિતની ટીમે ખાનગી વાહનોમાં પહોંચી રેડ કરી. ડીસા પાસેથી બનાસ નદીમાંથી ગેરકાયદેસર રેતીની તસ્કરી થતી હોવાની ફરિયાદ થઈ હતી, જેથી ફરિયાદને પગલે ડીસા ગ્રામ્ય મામલતદાર BS દરજી સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી અને આજે વહેલી સવારે ખાનગી વાહનોમાં બેસી ટીમ બનાસ નદીએ પહોંચી હતી, જ્યાં બનાસ નદીમાંથી રેતી ભરીને પસાર થઈ રહેલા શંકાસ્પદ ડમ્પરોને રોકાવીને તલાશી લેતા મોટાભાગના ડમ્પર રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ રેતી ભરેલા હોવાનું જણાવ્યું હતું, જેથી મામલતદારની ટીમે ઓવરલોડ રેતી ભરેલા 4 ડમ્પરને ઝડપી પાડ્યા હતા. તેમજ અંદાજિત 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ડમ્પરના માલિકોને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મામલતદારની ટીમે અચાનક ખાનગી રીતે વોચ રાખીને રેડ કરી કાર્યવાહી કરતા અન્ય ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો. આ અંગે ગ્રામ્ય મામલતદાર BS દરજીએ જણાવ્યું હતું કે બનાસ નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાની લોકોની ફરિયાદને અનુસંધાને વહેલી સવારે 6 વાગે મહેસૂલ નાયબ મામલતદાર, 3 સર્કલ ઓફિસર, રેવન્યુ તલાટી, ક્લાર્ક, ઓપરેટર અને પટ્ટાવાળા સહિતની ટીમે બનાસ નદીમાં ડ્રાઈવ કરી હતી, જ્યાં 4 ડમ્પરો પકડાયા હતા, જેની તપાસ કરતા રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ રેતી ભરેલા હોવાનું જણાવ્યું હતું, જેથી અમે 6 ડમ્પર જપ્ત કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગ પાલનપુરને રિપોર્ટ મોકલી આપ્યો છે. અમે સતત બનાસ નદીમાં વોચ રાખી ગેરકાયદેસર રેતી ખનન કરતા લોકો પર સતત વોચ રાખી રહ્યા છીએ. આજે
સવારે 6 વાગે હું અને મારા નાયબદાર મહેસૂલ, 3 સર્કલ ઓફિસરશ્રીઓ, રેવન્યુ તલાટીશ્રીઓ, ક્લાર્ક અને ઓપરેટરો પટાવાળા સાથે લોકોની ફરિયાદના અનુસંધાને અમે બનાસ નદીમાં એક ડ્રાઈવ કર્યું. એ ડ્રાઈવમાં અમારા હસ્તક 6 આવ્યા અમને મળ્યા. એ 6 આવ્યા અમે ઓફિસમાં અમારે ત્યાં કબજે લીધા અને એ 6 આવ્યાનું અમે તોલ માપ માટે વજન કાંટે મોકલ્યા અને એ વજન કાંટામાં 2 જે આવ્યા હતી એ વજન પ્રમાણે મળી રહી. 2 આવ્યા છે એ રોયલ્ટી પરમિટ વગરની હતી, અમે જપ્ત લીધી છે. અને 2 ઓવરલોડ રીતિ હતું એટલે એ પણ કાયદાકીય રીતે અમે સરકાર હસ્તક જપ્ત લીધી છે. અને એનો રિપોર્ટ ભૂસ્તર શાસ્ત્રી શ્રી ખાણ અને ખનિજ વિભાગ બનાસકાંઠા પાલનપુરને અમે આજે મોકલીએ છીએ. અને જે ખોટા અને લીઝ વગરના કે જે પરમિટ નથી એ લોકોને અમે પકડવા માટે સતત અમારું વોચ અમે બનાસ નદીમાં રાખીશું. રાત્રે પણ જે ઓવરલોડ ટ્રકો ફરે છે એની પણ અમે સતત જાંચ રાખીશું અને લોકોની ફરિયાદને અમે પૂરતો ન્યાય આપીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. સાહેબ, અત્યારે જે અમારા મુદ્દામાલ પકડ છે એમાં ભૂસ્તર શાસ્ત્રીની ટીમ કોઈ અહીં હાજર આવે છે કે નહીં? ના, ભૂસ્તર શાસ્ત્રી નહોતા એમાં તો, અને એમના કોઈ ઇન્સ્પેક્ટરને મેં જાણ તો નથી કરી. મેં મારા સ્ટાફને જ લઈને અમે ગયા હતા એટલે એ લોકોને જાણ પણ નથી કરી અમે. ઓકે. આંખોની ખરાબીને કારણે પણ નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે, ત્યારે ડીસામાં નેશનલ રોડ સેફટી માસ અંતર્ગત ટેક્સી અને રિક્ષા ચાલકોની આંખોની ચકાસણી કરી નિદાન કરાવ્યું. આંખોની ખરાબીને કારણે પણ નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે. આજે ડીસામાં નેશનલ રોડ સેફટી માસ અંતર્ગત ટેક્સી અને રિક્ષા ચાલકોની આંખોની ચકાસણી કરી નિદાન કરાયું હતું. સરકાર દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે અનેકો પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને રાષ્ટ્રીય રોડ સલામતી માસ 2024ની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ડીસામાં ટેક્સી અને રિક્ષા ચાલકોની આંખોની તપાસ કરવામાં આવી હતી. ડોક્ટર ડીકેએસ ગોહિલે અંદાજિત 200થી પણ વધુ ચાલકોની આંખોની તપાસ કરી નિદાન કર્યું હતું. ખાસ કરીને આંખોની ખરાબીને કારણે કેટલાક લોકોને સાંજ પછી દેખાવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે અને તેના કારણે ક્યારેક નાના મોટા અકસ્માતો પણ થતા રહે છે. ત્યારે આવા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે ડીસામાં ટેક્સી અને રિક્ષા ચાલકોની આંખો સંપૂર્ણ તપાસ કરી નિદાન કર્યું હતું. વડગામમાં સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. હળમતિયાના બાઇક ચાલકનું મોત થતા પરિવારમાં માતમ છવાયો. વડગામ તાલુકાના હળમતિયા ગામના પરિવારની 2 દીકરીઓના 22 દિવસ પછી લગ્ન લેવાના હતા, જેની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે દીકરીઓના પિતા શુક્રવારે કરિયાણા માટે વડગામ આવી બાઇક ઉપર પરત ગામ જઈ રહ્યા હતા. ત્યારે વરનાવાડા અને હળમતિયા ગામ વચ્ચે સ્કૂલ બસના ચાલકે બાઇકને ટક્કર મારતા તેમનું મોત થયું હતું. હળમતિયા ગામના અબુભાઈ દેસાઈજી ઠાકોરની 2 દીકરીઓના લગ્ન આગામી 22મી ફેબ્રુઆરી 2024ના દિવસે લેવાના છે. ત્યારે તેઓ શુક્રવારે પોતાનું બાઇક લઈ વડગામ આવ્યા હતા અને વરનાવાડા અને હળમતિયા વચ્ચે જાબડી માતાજીના મંદિરથી આગળ વળાંકમાં ગોળા સ્કૂલની બસ નંબર JJ089864ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેના પગલે બાઇક ચાલક અબુભાઈ ઠાકોરનું મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો. અકસ્માતમાં બાઇક સવાર હળમતિયા ગામના આ અબુભાઈ ઠાકોરનું મોત નીપજ્યું. 22 દિવસ પછી દીકરીઓના લગ્ન હોવાથી કરિયાણું લેવા વડગામ આવ્યા ત્યારે સર્જાયો અકસ્માત. વડગામથી કરિયાણું લઈ પોતાના ઘર તરફ જતા હતા તે દરમિયાન સ્કૂલના બસના ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું. ઘરે લગ્ન હોવાથી પિતાનું મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ. ભાભરના ઉજ્જનવાડા કેનાલ નજીક રેલવે ટ્રેન નીચે પડતું મૂકતા વૃદ્ધ મહિલાનું મોત થયું. ભાભરના ઉજ્જનવાડા કેનાલ નજીક રેલવે ટ્રેન નીચે પડતું મૂકતા વૃદ્ધ મહિલાનું મોત થયું. ભાભર ઉજ્જનવાડાની વડપગ કેનાલ નજીક અગમ્ય કારણોસર મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકતા હોવાની ઘટના સામે આવી છે, જેમાં મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. જોકે મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી. જોકે મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકતા લોકોએ દોડી આવીને ઓળખવાના પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે મહિલાની લાશને ભાભર રેલવે સ્ટેશન લાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા બનાસ નદી ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવાયેલા ત્રીજો બ્રિજ વાહનોની અવરજવરના ટેસ્ટિંગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને બનાસ નદી ઉપર ત્રીજો નવો બ્રિજ બનતા
બંને બ્રિજ ઉપર વાહનોના ભારે અવરજવરને કારણે થતા ટ્રાફિકનું ભારણ ઘટશે. ડીસા બનાસ નદી ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવાયેલા ત્રીજો બ્રિજ વાહનોને અવરજવરના ટેસ્ટિંગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બનાસ નદી ઉપર ત્રીજો નવો બ્રિજ બનતા બંને બ્રિજ ઉપર વાહનોના ભારે અવરજવરને કારણે થતા ટ્રાફિકનું ભારણ ઘટશે. ગુજરાતના સૌથી વ્યસ્ત રહેતા કંડલા દિલ્હી નેશનલ હાઈવે નંબર 27 ઉપર ડીસા નજીક બનાસ નદી ઉપર 1957માં પ્રથમ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2002માં અટલ બિહારી વાજપેયીની NDA સરકાર વખતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી અને પોરબંદરથી સિલચર સુધી ગોલ્ડન કોરિડોર બનાવતા ડીસા નેશનલ હાઈવે ઉપર ગોલ્ડન કોરિડોરનો ભાગ બનતા બનાસ નદી ઉપર નવો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. જેથી 4 લેન રસ્તાને કારણે બંને ઓવરબ્રિજ પર વાહનોની અવરજવર થતી હોવાથી ટ્રાફિકની સમસ્યા દૂર થઈ ગઈ હતી. જોકે છેલ્લા 2-3 વર્ષથી બનાસ નદી પરનો જૂનો ઓવરબ્રિજ જર્જરિત થતાં તેને ભારે વાહનોના અવરજવર માટે પ્રતિબંધિત કરી દેવાયો હતો, જેને કારણે એક જ બ્રિજ ઉપર મોટા વાહનોની અવરજવર થતી હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જેથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બનાસ નદી ઉપર ત્રીજા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે બ્રિજ બનીને તૈયાર થઈ જતા તેને ટેસ્ટિંગ માટે વાહનોને અવરજવર માટે ખુલ્લો મૂકી દેવાયો છે. હાઈવે ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ આ ટેસ્ટિંગ માટે બ્રિજ ખુલ્લો મુકાયો છે, જેનું વિધિવત ઉદ્ઘાટન કરી પ્રજા માટે કાયમી ખુલ્લો મૂકવામાં આવશે. ત્યારબાદ જૂના બ્રિજ ઉપર વાહનોની અવરજવર ચાલુ રાખવી કે કેમ તેનો નિર્ણય કરવામાં આવશે. દર્શકો, આ હતા ત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.